હરદમ હસતા ગાતા સાગર એટલે કે હંમેશા હસતો ગાતો સાગર. લહર લહર લહરાતા સાગર. લહર એટલે શું થાય? મોજા. તો મોજાથી લહેરાતો સાગર. આપણે જોઈએ છે કે સાગરમાં ઘણું પાણી હોય છે. તો કિતના પાણી કિતની લહેરે, આવો જરા કિનારે ઠહરે. કેટલું પાણી કેટલા મોજા, આવો જરા આપણે કિનારે થોભીએ. कुछ भी हो हरदम खुश रहकर जीना हमें सिखाता सागर. गमे ते होय हमेशा खुश रहीने जीवन जीवવાનું શીખવાડે છે આપણને સાગર. તમે જોયું છે કે સાગર છે એમાં હંમેશા લહેર એટલે કે મોજા ચાલુ જ હોય અને હંમેશા સાગર છે એ હસતો ગાતો જ રહેતો હોય છે. હવે આપણે જોઈશું આગળ સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં જો પ્રશ્ન 1 છે એમાં છે અનુલેખન કરો. અનુલેખન એટલે જે વાક્ય છે એનું એ તમારે લખવાનું છે સારા અક્ષરે. તો પહેલું વાક્ય છે કે સાગર હરદમ હસતા ગાતા હે. તો એનું એ વાક્ય બાજુમાં તમારે લખવાનું. સાગર લહેરાતા હે. ત્રીજું છે સાગર હમે જીના સિખાતા હે. તો આ 3 વાક્યો અનુલેખન એટલે કે સારા અક્ષરે તમારે લખવાના છે. હવે પ્રશ્ન 2 જોઈશું. ગુજરાતી શબ્દ લખો. હિન્દી શબ્દ આપેલા છે, આપણે એનું ગુજરાતી લખવાનું છે. પહેલો શબ્દ છે પાણી. તો પાણી એટલે શું થાય? પાણી. લહર. લહર એટલે શું થાય? મોજું. હસના એટલે હસવું. હમે એટલે આપણને. હવે પ્રશ્ન 3 છે સમજો ઓર લીખો. હવે પ્રશ્ન 3 માં એક અને એટલે કે અહીંયા એક વચન છે, બાજુમાં આપણે જે શબ્દ આપેલો છે એનું શું આપણે કરવાનું છે? બહુવચન. તો અમુક શબ્દ એવા છે કે એના બહુવચનનું રૂપ બદલાશે અને અમુક શબ્દ એવા છે કે બહુવચનમાં પણ એના એ જ રહેશે. તો સૌથી પહેલા આપણે શબ્દ જોઈશું તારા. તો તારે. કિનારા. તો કિનારે. બચ્ચા. તો બચ્ચે. पत्ता तो पत्ते. खिलौना तो खिलौने. रास्ता એટલે રાસ્તે. लड़का तो लड़के.